સમાચાર વિગતવાર જોઈએ। બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદથી દિયોદરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી અને જેને પગલે વહીવટીતંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે। કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયા છે। અમે આપને આ દિયોદરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ભારે વરસાદ દિયોદર પંથકમાં પડ્યો અને ભારે વરસાદને કારણે રસ્તા પાણી થયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો મેઘમહેર થઈ છે બનાસકાંઠા જિલ્લામાં અને દિયોદર પંથકમાં અનરાધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા। ઘણા એવા રોડ દિયોદરના કે જે પાણીમાં ગરકાવ થયા છે અને પાણીમાં આ રસ્તા ગરકાવ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ધાનેરાના રવિયા ગામે વોકળામાં નવા નીર આવ્યા। ધાનેરાના મુખ્ય માર્ગ પર વોકળાના પાણી વહેતા થયા। રવિયા માંડલ ગામના લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। રાજસ્થાનમાં વરસાદ જેના કારણે વોકળામાં પાણીની આવક થઈ છે। વોકળામાં વધુ પાણી આવે તો અવરજવર પણ બંધ થઈ શકે છે। તો ખેડૂતો, વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અનેકવાર લોકોએ વોકળા પર પુલ બનાવવાની રજૂઆત કરી છે પણ હજુ પણ એ રજૂઆતને ધ્યાને નથી લેવાઈ। અમે આપને બંને દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। એકમાં કે જ્યાં રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદ અને જેના કારણે નદી નાળા છલકાયા છે અને આ વોકળામાં પુષ્કળ પાણીની આવક થઈ છે। તો આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રોહિત, બનાસકાંઠામાં સાંબેલાધાર અને ખાસ તો દિયોદર પંથકમાં અનરાધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। રોડ રસ્તાઓ પાણી થયા છે અને ખાસ તો રવિયા ગામ ધાનેરાનું રવિયા ગામે વોકળામાં નવા નીર આવ્યા છે અને વોકળામાં પાણી આવતા જે કોઝવે છે પાણીમાં ગરકાવ થયો છે। કેવી મુશ્કેલી, રોહિત? જી અંકુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા છે, રસ્તાઓ તૂટ્યા છે, નદી નાળામાં નવા નીર આવ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે દિયોદર વિસ્તારમાં પણ સવારથી જે ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે। દિયોદરમાં અત્યારે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ તરફ દિયોદરમાં જે મેઇન રસ્તો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે અને તેના કારણે અત્યારે વાહન ચાલકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ છે જે મુશ્કેલીમાં મુકાયા છે। તો આ તરફ કહી શકાય કે લાકડીમાં પણ અત્યારે અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે। એટલે કે ઓલ ઓવર કહી શકાય કે વરસાદના કારણે અત્યારે રોડ તૂટતા અનેક વાહન ચાલકો અટવાયા છે। તો આ તરફ ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન સામે આવી રહ્યું છે। જી અંકુર। જી બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ભારતમાલા હાઈવેના બ્રિજ નીચે વરસાદી પાણી ભરાયા। થરાદના બુઢણપુર ગામ નજીકના બ્રિજ નીચે પાણી ભરાયા છે અને હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યા છે। થરાદ સાંચોર હાઈવે પર પાણી ભરાતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે। માંગરોળ 3 રસ્તા નજીક સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા છે। વાહન ચાલકો તેમજ સ્કૂલે જતા બાળકો રસ્તામાં અટવાયા। રસ્તા પર વધુ પાણી ભરાવાના કારણે વાહનો પણ બંધ થયા હતા। પાણી આ એક બાજુ નથી, બંને સાઈડ ભરાય છે અને અમે પરેશાન નહીં, વાહનો વાળા જે હેડે છે એ પણ પરેશાન છે। રાતે 12 વાગે ગાડી બંધ પડે તો બૈરા માણસો પણ અહીંથી ધક્કા મારતા મેં જોયા છે 3 ફૂટ પાણીમાં। એટલે હું જે ચાલવા વાળા છે એ પણ હેરાન પરેશાન છે। બંને બાજુ પાણી ભરાય છે, ક્યાં જાય? કંઈક તો ગાડી કોમ જતા હોય તો પાછા જતા રહે। હાલવા વાળા, પગપાળા વાળા, રામદેવ પીર વાળા છે એ પણ બહુ પરેશાન છે। બાળકો શાળાએ જવા માટે બહુ પરેશાન છે। એટલે આ પાણીનો તાત્કાલિક નિકાલ કરે તંત્ર, એવી મારી અપીલ છે। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લાખણીથી ચેકરા જાકોલ ગામને જોડતો માર્ગ ધોવાઈ ગયો છે। મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાતા લોકો પરેશાની વેઠી રહ્યા છે। વારંવાર પાણી ભરાતા લોકોએ અનેક રજૂઆતો કરી છે। રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ પણ ફેલાયો છે।
ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાના જેરડા સુધી પાણી પહોંચ્યું છે. જેરડાના ગુલાબસાગર તળાવમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. તો 100 વીઘામાં ફેલાયેલું ગુલાબસાગર તળાવ 75% પાણીથી ભરાયું છે. તળાવમાં પાણી આવતા 10 કિલોમીટરના વિસ્તારમાં પાણીના તળ ઉપર આવશે. તો ગુલાબસાગર તળાવ ભરાતા ખેડૂતોને મોટો ફાયદો થશે. સિંચાઈના પાણીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થશે.